તો ખેડામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। 6 લાખ હેક્ટરમાં થયેલા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। જિલ્લા ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી। પ્રાથમિક અંદાજ મુજબ 50,000 હેક્ટર વિસ્તાર વરસાદના પ્રચંડ પ્રભાવથી બચી શક્યો છે। બાકીના વિસ્તારમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે। ખેતીવાડી વિભાગે 100થી વધુ સર્વે ટીમો બનાવી દરેક તાલુકા અને ગામડા સુધી પહોંચી જમીન પરની હકીકતનું મૂલ્યાંકન શરૂ કર્યું। સાહેબ બધો કાચતો જો ડાંગર તો વાડીને મૂકી છે, પાથરા તારા છે और नुकसान तो બધું બહુ છે। સરકાર का जो सहाय જે કરતી હોય એ બરોબર છે। અત્યારે કે આધાર અમાર કે રહ્યો નહીં। સર્વે આજથી 4 દિવસ પહેલા જ્યારે ન્યૂઝ 18 માં આવ્યું ત્યારે સર્વેની વાત થઈ બીજા દિવસે, અને બીજા દિવસ પછી અમારા ગામના સેવક રવિભાઈ આવી ગયા છે સર્વે કરવા માટે, અને ચાલી રહ્યું છે સર્વે। હવે સરકાર જોડે આશા છે ખરી કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશે ખરા અમને। અમારું ભલે આટલું બધું જતું રહ્યું છે પણ ખાલી 33% મળે તો અમને સંતોષ છે। છેલ્લા 4 દિવસથી સતત કમોસમી માવઠું પડી રહ્યું છે અને આ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવતો હોય છે અને ડાંગરના પાક ઉપર પડેલા વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે। મારી પાછળ પણ તમે જોઈ શકો છો તે અત્યારે સંપૂર્ણ પાક અત્યારે પડી ગયો છે અને ઉગી ગયો છે, જેના કારણે વ્યાપક નુકસાન થયું છે। આ નુકસાન લઈને સતત 4 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી સતત આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ પાક નુકસાનનો સર્વે અત્યારે હાથ ધરવામાં છે। દ્રશ્યો બતાવીશ બીજી બાજુ કે અત્યારે તમે જોઈ શકો છો કે ખેતરોની અંદર સર્વે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે જે ગામ સેવક છે તેમના દ્વારા આ સંપૂર્ણ જે સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે, અને અહીંયા જે ગામ સેવક છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું અને કેવા પ્રકારનો અત્યારે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે? મારું નામ રવિ સોલંકી છે। હાલ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને 33% ઉપર નુકસાન હોય તેવા ખેડૂત મિત્રોનો હાલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો કપડવંજ, મહેમદાવાદ, ખેડા સહિતના તમામ તાલુકામાં વ્યાપક પાક નુકસાન થયું છે, અને તમામ જગ્યાએ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અને તેમજ ગામ સેવકો દ્વારા સર્વેની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમને આ સર્વેના આધારે વહેલી તકે સરકાર રાહત પેકેજ જાહેર કરે અને તેમને પાક નુકસાનનું વળતર સરકાર ચૂકવે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે કહેર મચાવ્યો। લાલપુર પંથકમાં છેલ્લા 2-3 દિવસથી પડતા વરસાદના કારણે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું। નાના તેમજ મોટા ખેડૂતો બંને મુશ્કેલીઓમાં મુકાયા છે। કેટલાક ખેડૂતોના 100થી 150 વીઘા જેટલો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો। તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક વહારે આવીને યોગ્ય સહાય કરે। હવે સરકાર દેવું કરે કે દીના મગફળી લેવી હે તો મગફળી કેટલી લેવી? ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે એટલા મણ મગફળી લેવું અમે। આજે મગફળી 70 મણ લેવી ને 200 મણ લેવી ને એમાં જ ખેડૂત આજ દીધામાં છે। આજે કાંઈ બચ્યું કર્યું હતું એ પૂરું કરી દીધું છે, તો હવે તમે સર્વેના શું ફાફા મારો હો? સર્વે કરવું જે દેવું હોય 2 દીમાં જાહેર કરો, નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે। હવે અમારાથી સહન નથી થતું કાંઈ। તો ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે પત્ર લખવામાં આવ્યો। કુમાર કાનાણીએ લખ્યું કે બદલતા મોસમને લઈને ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે। ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે, પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં। આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેમજ તેમનું દેવું માફ કરવા માટે વિચારવું જોઈએ। બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરીને ખેડૂતને દેવા મુક્ત કરવા અંગે પત્રમાં ઉલ્લેખ કર્યો। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। રાજ્યમાં 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું। 18 નવેમ્બર બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 15 ડિસેમ્બર સુધી ચક્રવાતની અસર દેખાશે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી, જ્યારે અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન 24 કલાકમાં નબળું પડશે। ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા। કાંઠા પર 46 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પવનની સાથે માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે।
एक डिप्रेशन है जो ईस्ट सेंट्रल अरेबियन सी पे है। अभी फ़िलहाल जो 830 IST पे जो उसकी पोजीशन है वो करीब वेरावल से 300 किलोमीटर साउथ वेस्ट है और अभी वो ईस्ट सेंट्रल अरेबियन सी से होते हुए गुजरात कोस्ट की तरफ उसकी उम्मीद है थोड़ा आएगा और ग्रेजुअली वो वीकन होगा। इसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी रखी गई है वो डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદ। પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો તો બીજી તરફ દરિયામાં વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ। નવા મંત્રીઓને સોંપાઈ નવી જવાબદારી। તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવાયા। હર્ષ સંઘવી વડોદરા અને ગાંધીનગરના પ્રભારી તો કનુ દેસાઈ સુરત અને નવસારીના પ્રભારી બન્યા। જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી, ઋષિકેશ પટેલ અમદાવાદ અને વાવ થરાદના પ્રભારી બન્યા। કુંવરજી બાવળિયા પોરબંદર અને દ્વારકાના પ્રભારી તો નરેશ પટેલ વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। અર્જુન મોઢવાડિયા જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી તો પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। આ ઉપરાંત રમણ સોલંકીએ ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા તો ઈશ્વર પટેલ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। પ્રફુલ્લ પાનસેરિયા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। આ રીતે તમામ મંત્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ। જિલ્લાને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, આ તમામ મંત્રીઓને જે પ્રભારી અને સહપ્રભારી તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે, વધુ વિગતે જણાવશો। બિલકુલ, તાજેતરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને વિસ્તરણ થયા બાદ તમામ મંત્રીઓને વધુ એક ટાસ્ક જે છે તે સોંપવામાં આવ્યો છે, એટલે કે તમામ જિલ્લાઓના કહી શકાય તે પ્રકારે પ્રભારી મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે। તમામ જે 25 મંત્રીઓ જે છે તેમને પ્રભારી મંત્રીનો ચાર્જનો હવાલો જે છે તે આજે વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે। જે અંતર્ગત વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી જે છે તેમને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। એ જ રીતે કનુભાઈ દેસાઈ જે છે નાણામંત્રી તેમને સુરત અને નવસારીની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે છે તેમને અમરેલી જિલ્લાની અને રાજકોટ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। તો અમદાવાદમાં ઋષિકેશ પટેલ જે છે તે પ્રભારી મંત્રી અગાઉ પણ હતા અને તેમને એ જ સ્થાને યથાવત રીતે રાખવામાં આવ્યું છે। તેમને અમદાવાદ અને વધુ વાવ થરાદની જવાબદારી નવો જિલ્લો નિયુક્ત થયો છે તેમાં તેમને જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે વાત કરીએ તો કુંવરજી બાવળિયા જે છે તેમને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। નરેશ પટેલ જે ગણદેવીથી આવે છે તેમને વલસાડ અને તાપી જિલ્લાની પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જે છે તેમને જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા। આ ઉપરાંતની વાત કરીએ તો પ્રદ્યુમન વાજા જે છે તેમને સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લા એમ 2 જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। રમણ સોલંકી જે છે તેમને ખેડા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી છે। જેથી ઈશ્વરસિંહ પટેલ જે છે તેમને નર્મદા જિલ્લાની પ્રભારી મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયા જે છે તેમને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી છે। ડોક્ટર મનીષા જે વકીલ જે છે તેમને પણ આ જવાબદારી જે છે તે ગીર સોમનાથની આ ઉપરાંત વાત કરીએ તો રમેશ કટારા જે છે તેમને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં દર્શનાબેન વાઘેલા જે છે તેમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં પ્રવીણ માળી જે છે તેમને મહેસાણા અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં ગામિતની વાત કરીએ તો તેમને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। નિગમ ચાંગાને મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। સંજયસિંહ મહેડા જે છે તેમને આણંદ અને ભરૂચ જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। પૂનમચંદ બરંડા જે છે તે મહીસાગર અને દાહોદ જિલ્લાના સહપ્રભારી મંત્રી બનાવવામાં આવે છે। ઠાકોરને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી અને રીવાબા જાડેજા જે છે તેમને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। આમ તમામ જે તાજેતરમાં નવા મંત્રી મંડળનું નિયુક્તિ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે તમામને પ્રભારી મંત્રીનો ટાસ્ક જે છે તે સોંપવામાં આવ્યો છે। આવનારા દિવસોની અંદર તે પોતે જે જિલ્લાના તો રાજ્યભારનો તે ભાર સંભાળી રહ્યા છે। આ ઉપરાંત તેમને જિલ્લાનો પણ પ્રભારી મંત્રી તરીકેનો હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે કે જેના કારણે તેઓ આવનારા દિવસોની અંદર જિલ્લાને લગતી કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેમાં પણ તેઓ પ્રાધાન્ય આપી શકે ને તે જિલ્લાને આ પ્રશ્નો નિરાકરણ કરે તે માટે થઈને પ્રભારી મંત્રીનો ચાર્જ સોંપાયો છે। જી આભાર માહિતી આપવા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા।
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે, તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટે નેમ રાખે છે। સાથે જ સમીક્ષા સર્વે કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો।